નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 5 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે લાસ્ટ ટાઈમ રિવર્સિબલ ઇલેક્ટ્રોડ 5 કમ્પ્લીટ કર્યા હતા. ઓકે, સો આજે ગેલ્વેનિક સેલ વિશે વાત કરશું. તો ફર્સ્ટ હેડિંગ છે ગેલ્વેનિક સેલ, અથવા તો આને કહેવાય વોલ્ટેઇક સેલ અથવા તો ડેનિયલ સેલ. ઓકે, સો ચાલો આની ફર્સ્ટ પ્રિન્સિપલ જોઈ લે. પ્રિન્સિપલ શું છે એનો? કન્વર્ઝન ઓફ કેમિકલ એનર્જી ઇન્ટુ electrical energy in electrochemical cell. It means chemical energy નું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરશે એ સેલને આપણે કહેશું ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ઓકે, સો આને ઇલેક્ટ્રોકેમિકલ સેલ પણ કહેવાય, અથવા તો ડેનિયલ સેલ, વોલ્ટેઇક સેલ અથવા તો ગેલ્વેનિક સેલ. ઓકે, સો ચાલો મેં અહીં એક ફિગર ડ્રો કરી છે. એમાં લેફ્ટ હેન્ડ ઝિંક સલ્ફેટનું સોલ્યુશન રાખ્યું, જેને રાઈટ હેન્ડ જે છે એ કોપર સલ્ફેટનું આપણે સોલ્યુશન લીધું છે. ઓકે, સો ચાલો ઝિંક સલ્ફેટના સોલ્યુશનમાં ઝિંકની પ્લેટ ડીપ કરેલી છે અને કોપર સલ્ફેટના સોલ્યુશનમાં કોપરની પ્લેટ ડીપ કરેલી છે. ઇટ મીન્સ આના બંનેને વાયા ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું છે. અને અહીંયા જે યુઝ કર્યું છે આ છે સોલ્ટ બ્રિજ. શું છે? સોલ્ટ બ્રિજ. ઇટ મીન્સ છાલ છે તો. ઓકે, તો ચાલો ભાઈ સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ આનો પ્રિન્સિપલ ભાઈ કન્વર્ઝન ઓફ કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા જે કોષ છે અને વીજ રાસાયણિક કોષ કહેશું, અથવા બીજું નામ ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ અથવા વોલ્ટેઇક કોષ. ઓકે, સો ચાલો એના કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણમાં બે બીકરમાં બંને અલગ અલગ સોલ્યુશન લીધા છે. લેફ્ટ હેન્ડ સાઈડ જે ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટનું સોલ્યુશન છે અને રાઈટ હેન્ડ સાઈડ જે કોપર સલ્ફેટનું સોલ્યુશન છે. ઓકે, સો ઝિંક સલ્ફેટના સોલ્યુશનમાં ઝિંકની પ્લેટ ડીપ કરેલી છે અને કોપર સલ્ફેટના સોલ્યુશનમાં કોપરની પ્લેટ ડીપ કરેલી છે. ઓકે, સો ચાલો ફર્સ્ટ શું કહે છે? ઝિંક પ્લેટ વિથ સ્પેસિફિક વેટ, એટલે કે ઝિંક પ્લેટ કે જેનું ચોક્કસ વજન હશે, weight dipped in ZnSO4 solution, and copper plate with specific weight dipped in CuSO4, it means copper sulfate solution. ઓકે, સો ચાલો ચોક્કસ વજન સાથે, ઇટ મીન્સ તમે સ્ટાર્ટિંગમાં જ્યારે સેલ સ્ટાર્ટ થાય એ પહેલાં ઝિંક અને કોપરની સ્પેસિફિક વેઇટ હશે. બંનેને જે ઇલેક્ટ્રોડ લીધા છે આ બંનેનું સ્પેસિફિક ચોક્કસ વજન સાથે આપણે એને એકને ઝિંક સલ્ફેટના સોલ્યુશનમાં અને બીજાને કોપર સલ્ફેટના સોલ્યુશનમાં આપણે ડીપ કરી છે. ઇટ મીન્સ આફ્ટર રિએક્શન, ઇટ મીન્સ કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ એકનું વજન વધશે અને બીજાનું વજન ઘટશે. કોઈ એક પ્લેટનું વજન વધશે, ઇન્ક્રીઝ થશે ડ્યુ ટુ રિડક્શન, અને જેનું ઓક્સિડેશન થાય છે એનું વેઇટ શું થશે? ડિક્રીઝ થશે. તો સ્ટાર્ટિંગમાં આપણે બંનેનું વેઇટ કરી લઈએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી શું કહે છે? બોથ બીકર જોઈન્ટ વિથ ટ્યુબ ઓફ યુ શેપ, બાય ઇન્વર્ટેડ યુ આકારની આ રીતે આપણે ટ્યુબ વાપરી છે, એને કહેશું સોલ્ટ બ્રિજ. શું કહેશું? સોલ્ટ બ્રિજ. ફિલ્ડ વિથ ammonium nitrate solution and agar agar gel. Okay, so it is known as salt bridge. Okay, so ચાલો ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ZnSO4 નું સોલ્યુશન લીધું છે, એમાં ઝિંકની પ્લેટ ડીપ કરેલી છે. રાઈટ હેન્ડ સાઈડ CuSO4 નું સોલ્યુશન લઈને Cuની પ્લેટ ડીપ કરેલી છે અને આ બંને બીકરને કનેક્ટેડ કરવા માટે એક સોલ્ટ બ્રિજ છે કે જે ઇન્વર્ટેડ યુ શેપમાં આપણે બંને બીકરમાં એડ કરેલો છે. રેડી? તો આ સોલ્યુશન હશે એમોનિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ. ઓકે, ચાલો શું કહે છે આગળ? Zn and Cu પ્લેટ, એટલે કે આ બંને ઝિંક અને કોપરની જે પ્લેટ છે એને કિનારે અટેચ કરેલી છે વાયર સાથે. એક ગેલ્વેનોમીટર પણ એ આપણે રાખેલું છે. ઓકે, સો Zn and Cu plate attached with copper wire with galvanometer G. Okay, so ચાલો metal plate dipped into solution of electrolyte known as electrode. It means એનો મતલબ શું થાય? જે ધાતુની પટ્ટી જે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડૂબાડેલી છે આપણે એને ઇલેક્ટ્રોડ કહી અને આ જે સોલ્યુશન જે છે એને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કહેશું. ઓકે, સો ઝિંક સલ્ફેટ અને કોપર સલ્ફેટનું જે સોલ્યુશન છે એ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે ને ઝિંક અને કોપરની જે પ્લેટ છે એ ઇલેક્ટ્રોડ છે. ઓકે, ચાલો મેટલ પ્લેટ ડીપ્ડ ઇન્ટુ solution of electrolyte known as
ઇલેક્ટ્રોડ. ઓકે, સો ચાલો હવે આમાં રિએક્શન જોશું. ભાઈ રિએક્શન ઇટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ ઝેડએનનો જે રિડક્શન પોટેન્શિયલ હશે એ કેટલો હશે? -0.76 વોલ્ટ હોય ઝેડએનનો કયો રિડક્શન પોટેન્શિયલ, અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ હોય. ઓકે, સો ચાલો હવે આ બંને વેલ્યુમાંથી મોટી કઈ વેલ્યુ છે? ઇટ મીન્સ ચાલો એક -0.76 છે, બીજું છે +0.34. તો આ બંને વેલ્યુમાંથી જે હાઈ વેલ્યુ છે એ કોપરની છે. ઇટ મીન્સ કોપરના જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એનું ઓલવેઝ રિડક્શન થશે, અને રિડક્શન ઓલવેઝ કેથોડ ઉપર થશે. ઇટ મીન્સ અહીં કોપરનું શું થશે? રિડક્શન. અને ઝિંકનું શું થશે? ઓક્સિડેશન. ઓકે, સો આ રિએક્શનમાં ઝિંકનું જે છે એ ઓક્સિડેશન થશે અને કોપરનું શું થશે? રિડક્શન. તો ચાલો અને બંનેની આપણે રિએક્શન જોઈ લઈએ. ચાલો હવે શું નેક્સ્ટ હેડિંગ છે? રિએક્શન પ્રોસેસ. તો ચાલો એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશન થાય. એનોડ ઇટ મીન્સ એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે ઇન ઇલેક્ટ્રોકેમિકલ છે. ઓકે, સો ચાલો ઝિંક જે સોલિડ ફોર્મમાં છે એ ક્યાં ઝિંક એક્વિયસ ફોર્મમાં આવશે. ઝિંક 0માંથી ઝિંક +2 બનશે. ઇટ મીન્સ ઓક્સિડેશન નંબરમાં 2નો વધારો થાય છે. આમાં ઝિંકનું ઓક્સિડેશન થયું છે એનોડ ઉપર. ઝિંકે જે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે એ CuSO4 ઇટ મીન્સ કોપર સલ્ફેટના દ્રાવણમાં જે કોપર +2 હશે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કેથોડ ઇટ મીન્સ કોપરની પ્લેટ ઉપર જમા થશે. અહીં કોપરનું +2માંથી 0 ઇટ મીન્સ 2નો ઓક્સિડેશન નંબરમાં 2નો ઘટાડો ઇટ મીન્સ કોપરનું રિડક્શન થાય છે અને ઝિંકનું ઓક્સિડેશન થાય છે. ઓકે, સો ઓવરઓલ રિએક્શન લખવી હોય તો બે બાજુથી આપણે ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ કરી દઈશું. સો એ ઓવરઓલ રિએક્શન કઈ રીતે લખાશે? ઝિંક સોલિડમાંથી ઝિંક આયન બનશે, જ્યારે કોપર આયનમાંથી કોપર સોલિડ બનશે. ઇટ મીન્સ ઝિંકની ઓક્સિડેશન નંબર 2 વધશે, કોપરના ઓક્સિડેશન નંબરમાં 2નો ઘટાડો થશે. ઓકે, સો આ ઓવરઓલ રિએક્શન છે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અથવા તો ગેલ્વેનિક સેલની. ઓકે, સો ચાલો આગળ જોઈએ. હવે શું કહે છે? મેટલ પ્લેસ ઓન વિચ, ભાઈ ધાતુની એવી પટ્ટી કે જેના ઉપર ઓક્સિડેશન થાય એને ઓલવેઝ એનોડ કહેવામાં આવે, અને જેના ઉપર રિડક્શન થાય એને કેથોડ કહેવામાં આવે. ઓકે, સો metal plates on which oxidation takes place is known as the anode, and metal plates on which reduction takes place is known as the cathode. ઓકે, સો ચાલો અહીં ઓક્સિડેશન કેના પર થયું છે? ઝિંક ઉપર. સો ઝિંક છે એ એનોડ તરીકે અને કોપરનું રિડક્શન થાય છે તો કોપર છે એ કેથોડ તરીકે વળશે. આફ્ટર રિએક્શન, બે રિએક્શન જ્યારે કમ્પ્લીટ થયું હશે ત્યારે ઝિંકનું શું વેઇટ ડિક્રીઝ થયું હશે. એનોડ ઇઝ ઝિંકનું જે છે રિએક્શન આફ્ટર રિએક્શન વેઇટ ઓફ cathode is increases and weight of anode is decreases. Okay, so after reaction weight of cathode it means કેથોડમાં આપણે CuSO પ્લેટ છે શું છે? કોપરની પ્લેટ છે તો એનું વેઇટ શું થયું હશે? ઇન્ક્રીઝ થયું હશે, અને એનોડ ઉપર જે ઝિંકની પ્લેટ રાખી હતી એનું વેઇટ શું થયું હશે? ડિક્રીઝ. ઓકે, અને સોલિડ બ્રિજ ઇટ મીન્સ છાર છે તો એનું કાર્ય શું કે બંને બીકરની જે ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી છે એ મેન્ટેન કરવાનું. ઓકે, ઇટ મીન્સ એનોડ અને કેથોડને બંનેને જોડતી એક ઇન્વર્ટેડ યુ આકારની ટ્યુબ છે એનું વર્ક શું? આ બંને બીકરમાં ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી મેન્ટેન કરવાનું. ઓકે, સો ચાલો સોલિડ બ્રિજ કીપ્સ બોથ સોલ્યુશન ઇલેક્ટ્રિકલ અન્યુટ્રલ. ઓકે, તો ચાલો હવે સેલ પોટેન્શિયલ જોઈ. સેલ પોટેન્શિયલ માટે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ રિડક્શન માઇનસ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ કેનું? કેથોડનું માઇનસ E નોટ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એનોડ. ઓકે, સો આ બધું 12થમાં આ થિયરી બેઠી બેઠી તમારે આવતી. ચાલો કેથોડ ઉપર શું જાય? કોપર પ્લસનો રિડક્શન પોટેન્શિયલ +0.34 અને ઝિંક +2નો રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? -0.76. સો માઇનસ માઇનસ પ્લસ કેટલું થઈ જશે? 1.10 વોલ્ટ. આ સેલને રિપ્રેઝેન્ટ કરવા માટે ઝિંકનું ઓક્સિડેશન, જેનું ઓક્સિડેશન થાય એનોડ ઓલવેઝ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લખવાનો,
જો સોલ્ડ બ્રિજ યુઝ કર્યો હોય તો આ રીતે ડબલ એરો આ રીતે દર્શાવી દઈશું. રેડી. અને જેનું રિડક્શન થાય છે એ ઓલવેઝ આપણે રાઇટ હેન્ડ સાઈડ ઉપર લખશું. ઇટ મીન્સ કેથોડ રાઇટ હેન્ડ સાઈડ ઉપર, એનોડ જઈ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. ઓકે. સો આ ઇલેક્ટ્રોકેમિકલ સેલની બેઝિક થિયરી હતી. ચલો સ્ટાર્ટિંગમાં આના 3 નામ છે. એક તો ગેલ્વેનિક સેલ, વોલ્ટેઇક સેલ, ડેનિયલ સેલ. ઓકે. અથવા તો આને સિમ્પલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ પણ આપણે કહી શકીએ. ચાલો એનું ફર્સ્ટ શું હતું? પ્રિન્સિપલ. ઇટ મીન્સ ચાલો એનો સિદ્ધાંત કયો છે? પ્રિન્સિપલમાં કન્વર્ઝન ઓફ કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કરાય એવા સેલને આપણે કહીશું ઇલેક્ટ્રોકેમિકલ છે. કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે. સો એનું કન્સ્ટ્રક્શનમાં આપણે 2 બીકર લીધા હતા. ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની પ્લેટ અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પ્લેટ ડીપ કરી અને આ બંનેને આપણે ગેલ્વેનોમીટર વડે જોઈન્ટ કરી દીધું હતું. અને બંને બીકરને ઇલેક્ટ્રિક ન્યુટ્રાલિટી મેન્ટેન કરવા માટે આપણે ઇન્વર્ટેડ યુ શેપમાં એક સોલ્યુશન ભરેલું હતું એમોનિયમ નાઇટ્રેટનું. એને આપણે કહીશું સિમ્પલ શું કહીશું? સોલ્ડ બ્રિજ. ઓકે. સો ચાલો હવે શું કહે છે? ઝિંક પ્લેટને ચોક્કસ વજન સાથે ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડીપ કરો અને કોપર પ્લેટને સ્પેસિફિક વેટ સાથે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ડીપ કરી છે. અને બંનેને ઇન્વર્ટેડ યુ ટાઈપ એક જે ટ્યુબ છે એમાં એમોનિયમ નાઇટ્રેટનું સોલ્યુશન ભરેલું છે. રેડી. તો આપણે એને સિમ્પલ શું કહીશું? સોલ્ડ બ્રિજ. ઓકે. સો ભાઈ રિએક્શન આમાં સ્ટાર્ટિંગમાં ઝિંકનું ઓક્સિડેશન થશે અને ઝિંકે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા એ કોણ સ્વીકારશે? કોપર સલ્ફેટના દ્રાવણમાં રહેલા કોપર +2 2 ઇલેક્ટ્રોન સ્વીકારી કેથોડ ઉપર જમા થશે. ઇટ મીન્સ કેથોડનું વજન વધશે જ્યારે એનોડનું વજન ઘટશે. ઓકે. સો ઓવરઓલ રિએક્શન આ રીતે લખી શકાય: ઝિંક વત્તા Cu+2 ઇટ ગિવ્સ ઝિંક +2 વત્તા Cu સોલિડ. ઓકે. સો ચાલો મેટલ પ્લેટ્સ ઓન વિચ ઓક્સિડેશન ટેક્સ પ્લેસ is known as anode and metal plates on which reduction is takes place it is known as a cathode. Okay. So chalo after reaction weight of anode નું વજન શું થશે? ડિક્રીઝ થશે અને કેથોડનું વજન ઇન્ક્રીઝ થશે. ઓકે. સો ચાલો અહીં લખી દઈએ ફરીથી: આફ્ટર રિએક્શન weight of anode is decreased and weight of cathode it means કેથોડનું વજન શું થશે? વધશે. weight of cathode is increases. Okay. ઓકે. સો ચાલો ત્યાર પછી સોલ્ડ બ્રિજનું કામ શું છે? આ બંને બીકર જે છે એક એનોડ અને કેથોડ, એક ઓક્સિડેશન હાફ સેલ છે, બીજું રિડક્શન હાફ સેલ છે. આ બંનેની ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ બનાવવા માટે. ઇટ મીન્સ આનો મતલબ શું થાય? ચલો હવે જોઈ લઈએ. માની લો કે જો સ્ટાર્ટિંગમાં આપણે ZnSO4નું સોલ્યુશન લીધું હતું એમાં ઝિંક +2 હશે અને બીજું શું હશે? SO4 -2. ઓકે. ને બીજા આપણે બીકરમાં કોપર સલ્ફેટનું સોલ્યુશન લીધું હતું એમાં કોપર +2 આયન હશે અને નેગેટિવમાં SO4 -2. ચાલો હવે આપણે આમાં લીધી છે પ્લેટ ડીપ કરેલી છે લેફ્ટ હેન્ડ સાઈડ ઝિંકની પ્લેટ. રેડી. આ છે ઝિંકની પ્લેટ છે ને રાઇટ હેન્ડ સાઈડ આપણે કોપરની પ્લેટ લીધી છે. આ છે Zn છે સોલિડ ફોર્મમાં, આ છે કોપર પ્લેટ એટલે કે ઘન અવસ્થા તો અહીં સોલિડ ફોર્મમાં. આ બંનેને આપણે ગેલ્વેનોમીટર વડે જોઈન્ટ કરેલા છે. તો ચાલો હવે સ્ટાર્ટિંગ ક્યાં થશે રિએક્શન? આ ઝિંક જે છે સોલિડ ફોર્મમાં એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ઝિંક +2 બનાવશે. તો અહીં સ્ટાર્ટિંગમાં ઝિંક +2 તો હતા જ, પ્લસ નવા ઝિંક +2 આવશે તો લેફ્ટ હેન્ડ સાઈડ અહીં દ્રાવણ લેફ્ટ હેન્ડ સાઈડનું જે સોલ્યુશન છે ઇલેક્ટ્રો પોઝિટિવ થતું જશે. કેવું? કેમ કે આમાં ધન આયન નવા બની દ્રાવણમાં આવતા જાય છે. ચાલો હવે આ 2 ઇલેક્ટ્રોન છે એ કોણ સ્વીકારશે? આ દ્રાવણમાં રહેલા કોપર +2. આ કોપર +2 જે
રાઇટ હેન્ડ સાઈડ જે સોલ્યુશન છે એમાંથી કોપર +2 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે ને કોપર સોલિડ બની અને ક્યાં જમા થશે? આ કેથોડ ઉપર. ઇટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ દ્રાવણ છે ઇલેક્ટ્રોપોઝિટિવ થતું જાય છે અને રાઇટ હેન્ડ સાઈડ કોપર +2 જે દ્રાવણમાં હતા એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કેથોડ ઉપર જમા થાય. ઇટ મીન્સ આ દ્રાવણ છે ઇલેક્ટ્રોનેગેટિવ. જો આ બંનેને મેન્ટેન કરવા માટે એક સોલ્ટ બ્રિજ વપરાય કે જે આ બંને વચ્ચે બ્રિજનું કામ કરે. આ દ્રાવણ ધન વીજભારિત, રાઇટ હેન્ડનું ઋણ વીજભારિત. સો આ બંનેને વીજભારને મેન્ટેન કરવા માટે જે વપરાશે એને આપણે સોલ્ટ બ્રિજ કહીશું. ઓકે, સો ચાલો અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી થિયરી સ્ટાર્ટ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.